મહુવા શહેરના વિટીનગર રોડ પર આવેલી ભરચક એવી ભવાની રેસિડેન્સીમાં ગત મોડી રાત્રિએ ચોકીદારની હત્યાનો બનાવ બનવા પામ્યો હતો। ચોકીદારની હત્યાનો બનાવ બનતા જ ચોકીદારના પરિવારજનો અને ભવાની રેસિડેન્સીમાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી। જો કે આ હત્યાનો બનાવ બનતા મહુવા શહેર તેમજ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। મહુવા શહેરની ભવાની રેસિડેન્સીમાં ચોકીદારની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી ઘાતકી હત્યા થતા સમગ્ર મહુવા શહેર તેમજ પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ભરચક એવા ભવાની રેસિડેન્સીમાં હત્યાનો બનાવ બનતા સ્થાનિકોમાં ભય સાથે શોકની લાગણી વ્યાપી જવા પામી છે। આ બાબતે મળતી વિગતો મુજબ મહુવા શહેરના વિટીનગર રોડ પર આવેલ અને હંમેશા ભરચક હોય અને ચહલપહલ વાળી ભવાની રેસિડેન્સીમાં ગઈકાલે મધ્યરાત્રિના સમયે ચોકીદાર એવા રાજેન્દ્રભાઈ રમણીકલાલ ઝગડા જે ભવાની રેસિડેન્સીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ પર હતા, તે સમયે કોઈ અજાણ્યા શખ્સો ત્યાં આવી અને ચોકીદાર એવા રાજેન્દ્રભાઈ પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો। હુમલાખોરો ચોકીદારના શરીર પર ગંભીર ઘા મારી તેમને લોહી લુહાણ હાલતે છોડીને નાસી છૂટ્યા હતા। ગંભીર ઈજાઓને કારણે ચોકીદાર રાજેન્દ્રભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ મહુવા પોલીસ વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। પોલીસે આ ઘટનાની ગંભીરતા સમજી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે અને મૃતકના મૃતદેહને મહુવા શહેરની સરકારી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડેલ છે તેવી વિગતો મળી રહી છે। પોલીસ વિભાગ મહુવાની પ્રાથમિક તપાસ મુજબ મૃતક ચોકીદાર રાજેન્દ્રભાઈ સાથે અગાઉ કોઈ બાબતે બોલાચાલી કે ઝઘડો થયો હોય જેના કારણે મનદુખની અદાવતમાં આ હત્યાનો બનાવ બનવા પામ્યો હતો તેવું જણાઈ રહ્યું છે। જો કે આ બનાવને લઈ મહુવા પોલીસે ગુનો નોંધી હત્યારાને પકડવા અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે। હાલમાં ભવાની રેસિડેન્સી અને આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે। પોલીસે ટૂંક સમયમાં જ આરોપીને ઝડપી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। જો કે આ હત્યાના બનાવને લઈ મહુવા શહેર તેમજ ભવાની રેસિડેન્સીમાં ચકચાર મચી જવા પામી છે।